एसपी के अध्यक्ष राजू भाई, पधारेला सर्व वडोदराना पाटीदार भाईओ, મહેસાણાથી પધારેલા રાકેશભાઈ, બનાસકાંઠાથી પધારેલા જીગરભાઈ અને સારે એસપીજી બરોડાના મિત્રોને મસ્તક પ્રણામ. સાથોસાથ પધારેલા સર્વ પાટીદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આ પાટીદાર સમાજની શક્તિ માટે, પાટીદાર સમાજની આવનારી પેઢી માટે જે સૌ પાટીદારો જે ખરા બપોરે અહીંયા જે પધારેલા છે મોટી સંખ્યામાં, એ બદલ આ 56 ખ્યાતિવાળા ડોક્ટર સિંહોને નમસ્તે વંદન. છેલ્લા 50 દિવસથી પાટીદાર સમાજના હિત માટે, પાટીદાર સમાજના ગરીબ બાળકો માટે, પાટીદાર સમાજના ગરીબ પરિવારો માટે, પાટીદાર સમાજને યોગ્ય હક મળે એના માટેની લડાઈ લડી રહ્યા છીએ. તો કોમેડી સીન લઈ લો પેલા. જે મિત્રોને બાજુમાં જો સાપ આવી જાય તો સાપે મારીને ખીચા મૂકી દેવો પડે બધા ભાઈઓ માટે કે અંદર અંદર વાર્તાલાપ ના કરો. અત્યારે આ પાટીદાર સમાજની સંસ્કૃતિ ચાલી રહી છે, રાણા ફોનનો પાવર ના પાટીદારનો પાવર ચાલી રહ્યું છે. એટલા માટે સૌનો સહકાર મળે. અને એક જોરદાર વાત હોય કે જે આયોજન કરતા હોય ને તે વ્યવસ્થા કરશે, જે વ્યવસ્થા કરવાની હોય ને એ વ્યવસ્થા કરશે. એટલે આપણે સૌ શાંતિ રાખો. તો એટલું તમે વિચારો કે આપણે અહીંયા મિત્ર શું કહો છો, આપણે 1.5 લાખ લોકો ભેગા કરીએ તો આવું વસ્તુ થાય કે 25 તારીખે કેવું થાય વિચારો. મિત્રો, પાટીદાર સમાજને ઓબીસી 18 કાસ્ટમાં સ્થાન મળે એના માટેની આપણી આ લડાઈ છે. આપણને કોઈ 45% વાળો એડમિશન લઈ જાય એમબીબીએસ સિવિલમાં એનો વિરોધ નથી, પરંતુ અમારે જો કોઈ સૌરાષ્ટ્રના ગરીબ કિસાનનો દીકરો 9% લાવે ને પછી એને સુગંધિત કોલેજમાં એડમિશન ના મળે અમે એના સાથે લઈએ. અને અહિંસાના માર્ગે પાટીદાર સમાજના હક મેળવવા માટે નીકળ્યા છીએ અને ગાંધીજીની સંસ્કૃતિ સાથે વરેલા છીએ, સરદારના વંશજો છીએ, પરંતુ અમે સાથે સાથે શહીદ ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ પણ છીએ. મિત્રો, અમને ઘણા મિત્રો કહે છે કે ભાઈ તમારા ફૈબાન તમે અમને વિરોધમાં આવું કરો કેમ? મારી ફૈબાન ચિંતા નહીં, મારો બધી જે બરોડામાં ખરાબ ઉપર બેઠો. તો મિત્રો, આપણા હક માટેની લડાઈ છે. સૌના સાથ અને સૌના સહકારથી આપણે આપણા ગરીબ બાળકો માટે આ લડાઈને સહકાર આપીશું.